રથ છે, તમે જ્યાં લગી નજર નાખશો ને ત્યાં લગી તમને રથ જ જોવા મળશે. સરસ મજાના જે બળદગાડાને જે શણગારવામાં આવ્યો છે ને આપણને એમાં દર્શન થાય છે લાલ બાપુના અને પોતીજી. હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે પહોંચી ગયા છીએ પાલિતાણાના આંગણે જે વિશ્વન્ય પૂજ્ય શ્રી મોરે બાપુની રામકથાનું ભવ્ય જે આયોજન કરવામાં આવ્યું છે. એમાં જે કથાની શરૂઆત 18/4/2026 થી લઈને 26/4/2026 સુધી ભવ્ય જે આયોજન રહેવાનું છે. તદુપરાંત આજે છે તારીખ 18 એટલે ભવ્ય જે મોરે બાપુની રામકથાની જે શરૂઆત થઈ રહી છે અને ભવ્ય જે પોથયાત્રા નીકળી છે. એમાં જે હાથી છે, ઘોડા છે, ઊંટ છે, એમ ઘણી બધી વસ્તુઓ જે અલગ અલગ ગણાય નહીં એટલા જે તમને રથ જોવા મળશે, તમે નિહાળી રહ્યા છો. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જે પદયાત્રાના દર્શન કરીએ, સાધુ સંતોના દર્શન કરીએ. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલ મને તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. બસ તમે આવી આવો. પોતીજીના અને લાલ બાપુના દર્શન કરી રહ્યા છો. સરસ મજાના જે બળદગાડાને જે શણગારવામાં આવ્યો છે ને આપણને એમાં દર્શન થાય છે લાલ બાપુના અને પોતીજી. ભાઈઓ દ્વારા સરસ મજાના અલગ અલગ જે ધૂન વગાડવામાં આવી રહી છે. આવા એક ને એવા અનેક ગ્રુપો જે આ જગ્યા પદયાત્રાની અંદર જોડાયેલા છે. ઘણા બધા કેન્દ્રોની અંદર રથની અંદર ભાઈ ભક્તો જોડાયેલા છે અને અહીંયા તમે જો નાચી રહ્યા છે, બોલી રહ્યા છે.
અલગ અલગ રથની અંદર તમને જે બહેનો દ્વારા જે અહીંયા પહોંચી લઈ જવામાં આવી રહી છે, તદુપરાંત અહીંયા આગળ તમને સાધુ સંતોના દર્શન થાય છે. અહીંયા તમે જો એકની લાઇનમાં ઘણા બધા અલગ અલગ જે રથ છે એ રથની અંદર સાધુ સંતોના તમને દર્શન થશે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ અને સાધુ સંતોના દર્શન કરીએ. પછી અહીંયા પણ એક સરસ મજાનું જે નૃત્ય કરી રહ્યા છે. એક ગ્રુપ ને એવા ઘણા બધા અલગ અલગ ગ્રુપ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો થઈ રહ્યા છે. ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા પણ રથ છે. આ રથની અંદર પણ તમને સાધુ સંતોના દર્શન થાય છે. જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો આ પદયાત્રામાં ગણાય નહીં ને એટલા રથ છે. તમે જ્યાં લગી નજર નાખશો ને ત્યાં લગી તમને રથ જ જોવા મળશે. અને બધી જગ્યા ઉપર આ રીતના અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે. આપણે ઠેઠ લગી સાધુ સંતોના દર્શન કરતા જઈએ છીએ. તમે બગી જોતા જાઓ, કેટલી બધી બગી છે અને બધા જ રથમાં તમને સાધુ સંતોના દર્શન થાય છે. રથ પૂરા થાય ત્યાર પછી અહીંયા તમને ઊંટગાડી જોવા મળે છે. એવી લાઇનમાં ઘણી બધી ઊંટગાડીઓ તમને જોવા મળશે. અહીંયા તમે જુઓ સ્ટેપ બાય સ્ટેપ એમાં બધા જ જગ્યાએ રૂટની અંદર જે હરિભક્તો બેઠા છે. ભવ્ય જે પદયાત્રા નિહાળી. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોક સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.